ગુજરાતીઓની ધંધો કરવાની મમ્મતને દાદ આપવી પડે। અમદાવાદના 4 યુવાનોએ એક અલગ જ પ્રકારનો વ્યવસાય શરૂ કર્યો છે। તેઓએ એક કંપની સ્થાપીને ગલી ક્રિકેટને પ્રોત્સાહન આપવાનું વિચાર્યું છે। અમદાવાદના દેવાંગ ભટ્ટ, દીપક પંડ્યા, દિનેશ રાણાવત અને ધર્મેશ મર્ચન્ટ નામના આ 4 યુવાનોએ એક અલગ પ્રકારનો વ્યવસાય શરૂ કર્યો છે। તેઓએ ગુજરાત ઇન્ટર સ્કૂલ ક્રિકેટ લીગ પ્રાઇવેટ લિમિટેડ નામક એક કંપની સ્થાપી છે, જેના થકી ગલી ક્રિકેટ રમીને જ સંતોષ માનતા ક્ષમતાવાન બાળકોને તેઓ પ્રોત્સાહન આપવા માંગે છે। મોટા ભાગે આ માટે શાળાઓનો સંપર્ક કરીને વધુને વધુ બાળકો વચ્ચે મેચ રમાડવામાં આવશે અને તેનું સંપૂર્ણ સંચાલન વ્યાવસાયિક ઢબે જ થશે। પ્રોફેશનલ હોવાના કારણે આ બિઝનેસને અને આ વસ્તુઓના પ્રમોશનને ઘણો સારો વેગ અમે આપી શકીએ। એ જ અમારું વ્યૂ છે આની અંદર એક્ઝેક્ટલી કે અમે પ્રોફેશનલ છીએ તો આને કેવી રીતે પ્રોફેશનલી મેનેજ થઈ શકે એ વ્યૂ અમારી અંદર છે અને એટલા માટે જ અમે આને સારી રીતે મેનેજ કરી શકીશું। અચાનક જ આવો વિચાર સ્ફુર્યો અને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે તેઓએ મોટી નોકરીઓ પણ છોડી દીધી। ક્રિકેટના આ રસિયાઓ પોતાના બાળપણ વખતે અનેક કારણોસર ક્રિકેટ રમી ન શક્યા અને તેમનું અધૂરું રહેલું સ્વપ્ન હવે તે નવી પેઢીની આંખમાં જોવા માંગે છે। આપણે જ્યારે રમતા હતા ત્યારે આપણે બોલિંગ કરતા તો ઘણા જણા નતા રમી શકતા આપણી બોલિંગ, પણ હવે શું હવે હાથ બી ઊંચો નતો થતો કેમ કે બોલાઈ ગઈ, એમ આપણે ચાન્સ નથી મળ્યો। બસ એ જ મેઇન રીઝન હતું અને એ જ કારણથી અમે 3 જણા છીએ જોડે। વિચાર મને આવ્યો, મેં આ રીતે કંપની ખોલી હોય અને આ રીતે લોકોને આપણે ઇન્વિટેશન ટુર્નામેન્ટ કરાવીએ અને છોકરાઓને ચાન્સ આપીએ તો કેવું રહે। એ લોકો સપોર્ટ આપ્યો અને અમે કંપની ખોલી નાખી। જે શાળાઓ પાસે મેદાન નથી તેવી શાળાઓના વિદ્યાર્થીઓને અહીં પ્રાથમિકતા અપાશે। શરૂઆતમાં તો વિજેતાઓને ટ્રોફી કે નાના ઇનામો આપીને જ પ્રોત્સાહન અપાશે, પણ જો તેમની કંપની નફો કરતી થશે તો એક અદ્યતન ક્રિકેટ ક્લબ જેવી જ સુવિધાઓ સામાન્ય બાળકોને પણ અહીં આપવામાં આવશે। અહીં એ વાત નોંધવાની રહે કે રમવા આવતા બાળકોને તો એકેય પૈસો આપવાનો નથી। ઈટીવી સમાચાર, અમદાવાદ।